નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે 5મો છે, આ ભાગ નંબર 5ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો છઠ્ઠો પાઠ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. જેમાં આપણે જોઈએ વિભાગ એ, જેમાં પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબો આપવાના છે. જેમાં અ છે યોગ્ય જોડકા જોડો, જેમાં પહેલું ઇલોરાની ગુફા, તો એમની અંદર જવાબ આવશે 34ની સંખ્યા. એલિફન્ટાની ગુફા, તો એમની અંદર આવશે 7ની સંખ્યા. અજંતાની ગુફા, તો એમની અંદર આવશે 29ની સંખ્યા. ખજુરાહોમાં હયાત મંદિરોની સંખ્યા, તો એમની અંદર આવશે 25. અને મહાબલીપુરમના હયાત મંદિરોની જો વાત કરીએ તો એમાં આવશે 5. બીજું પણ જોડકા છે, તો બીજા જોડકાની અંદર જુઓ શક્તિપીઠોની વાત કરીએ તો એમાં આવશે 51 શક્તિપીઠ. જ્યોતિર્લિંગોની વાત કરીએ તો 12 જ્યોતિર્લિંગ છે. તાજમહેલ નિર્માણ માટેના વર્ષોની વાત કરીએ તો 22 વર્ષ જેટલો સમય લાગેલો. સૌથી ઊંચા સ્તંભની વાત કરીએ તો કુતુબ મિનાર છે, અને સૌથી ઊંચા દરવાજાની વાત કરીએ તો બુલંદ દરવાજો છે. ત્રીજું પણ જોડકું છે, જેમાં હમ્પી, તો એમાં આવશે કૃષ્ણદેવરાયે નિર્માણ કરેલું. હુમાયુનો મકબરો, તેમની અંદર આવશે હમીદા બેગમે નિર્માણ કરાવેલું. તાજમહેલની વાત કરીએ તો શાહજહાંએ નિર્માણ કરાવેલું. ફતેહપુર સિકરી, તો એમનું નિર્માણ કરાવેલું અકબરે. અને મહાબલીપુરમ, તો એમનું નિર્માણ કરાવેલું હતું નરસિંહવર્મન પ્રથમ. ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. કોણાર્કના સૂર્ય મંદિરને 24 વિશાળ પૈડા છે, તો ખોટું. ગોવા અંગ્રેજોની રાજધાની હતું, તો ખોટું. દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોએ આગ્રાના કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે, તો આગ્રાના કિલ્લા પરથી નથી કરવામાં આવતું, દિલ્હીના લાલ કિલ્લા પરથી કરવામાં આવે છે. અજંતાની ગુફા સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે બનાવેલી છે, તો સાચું. દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા, તો સાચું. જામનગર જિલ્લામાં પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો, તો ખોટી વાત છે. જામનગરને બદલે આવશે ભાવનગર. નંદા, ભદ્રા, જયા, વિજય કુવાના પ્રકાર છે, તો ખોટું. વાવના પ્રકાર છે. ગુજરાતમાં ક્ષત્ર કાળમાં સ્તૂપો અને વિહારોનું નિર્માણ થયેલું, તો સાચું. ધોળાવીરા કચ્છમાં ભચાઉના ખદીર બેટમાં આવેલું છે, તો આ પણ સાચું. વડનગરમાં કાંકરિયા તળાવ, ગુફા અને શિલાલેખ જોવા મળે છે, તો ખોટી વાત છે. આ કાંકરિયા તળાવ અમદાવાદમાં છે. ક છે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો, જેમાં પહેલું કોણાર્કના સૂર્ય મંદિરને ખાલી જગ્યા નામથી પણ ઓળખાય છે, તો કાળા પેગોડાના નામથી ઓળખાય છે. બીજું રાણીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું, તો ઉદયમતીએ કરાવ્યું હતું. ત્રીજું વડનગરમાં કયું પ્રસિદ્ધ તળાવ આવેલું છે, તો શ્રમિષ્ઠા તળાવ આવેલું છે. ચોથું રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે ખંભાળીયાની ગુફાઓ આવેલી છે. મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો છે સારનાથનો સ્તંભ. ડ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું તાજમહેલ યમુના નદીના કિનારે આવેલું છે. બીજું પાટણમાં ઈસવીસન 1240માં સિદ્ધરાજ જયશ્રી સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ત્રીજું છે અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ફતેપુર સિકરી નામનું શહેર વસાવ્યું. ચોથું દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોમાંના પ્રસંગે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. પાંચમું મહેમૂદ બેગડાએ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી. છઠ્ઠું જૂનાગઢમાં અડીકડી વાવ આવેલી છે. સાતમું મહબતખાનનો મકબરો જૂનાગઢ, રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદ. આઠમું છે લોથલમાં ભરતીના સમયે વહાણ લંગારવા માટેનો એક મોટો ધક્કો મળી આવ્યો હતો. ઈ છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં પહેલું અજંટાની ગુફાના કયા બે પ્રકાર પાડી શકાય, તો ચૈત્ય અને વિહાર. બીજું છે ઇલોરાની કયા નંબરની ગુફા કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે, તો 16મા નંબરની. બૌદ્ધ ધર્મના સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ કોને કહેવાય, તો ચૈત્ય કહેવાય. ચોથું જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે તેને શું કહેવાય, તો વિહાર કહેવાય. પાંચમું છે ચાંપાનેર ક્યાં આવેલું છે, તો ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલું છે. છઠ્ઠું તારામાતાનું મંદિર ક્યાં આવેલું છે, તો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારામાતાનું મંદિર આવેલું છે. સાતમું ભારતના 4 ધામોના નામ, તો બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ, પુરી અને રામેશ્વર છે. આઠમું રથ મંદિરોના નામ કોના નામ પરથી પાડવામાં આવેલા, તો પાંડવોના નામ પરથી પાડવામાં આવેલા. વિભાગ બી છે આશરે 15 થી 35 શબ્દોમાં જ જવાબ લખવાનો છે. ઓકે,
તો પહેલું છે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અજંતા ગુફાઓનો પરિચય આપવાનો છે. જોહન સ્મિથ, સહ્યાદ્રી, ભીંતચિત્રો અને 29. તો મિત્રો ઓછામાં ઓછી 4 લીટી જેટલો તો થાય જ છે. તમે કહેશો કે સાહેબ આ તમે ટાઈપ કરેલું છે એટલે તમે સંભાળી શકો, પણ મિત્રો જેટલું સમાય એટલું તમારે લખવાનું છે. અક્ષરો સારા ન થાય, એકદમ નાનું દેખાય એટલા માટે આપણે ટાઈપ કરીને લખીએ છીએ મોટા ક્વેશ્ચન. ઘણા લોકો એવું કહે છે કે સાહેબ છે એ આળસુ છે, તો ભાઈ આળસુ નથી, તમે સારી રીતે જોઈ શકો અને તમે વાંચી અને સારી રીતે માર્ક્સ મેળવી શકો, એટલે આ બધા પ્રયત્નો આપણે કરીએ છીએ. આળસ કોઈ જાતની નથી. ઓકે, ચાલો. તો ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જોહન સ્મિથ વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે અર્ધગોળાકારે ઉભેલા સહ્યાદ્રી પર્વતના એક ભાગને કોતરીને બનાવવામાં આવેલી છે. ચિત્રકલા આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કલાનો વારસો છે. આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે. હાલમાં અજંતાની 29 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે. બીજું એલિફન્ટાની ગુફા વિશે લખીએ તો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ પર હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી. આ આકૃતિ જોઈ તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું હતું. ત્રીજું ઓળખ આપો. હુમાયુનો મકબરો અને પટ્ટદકલ. તો હુમાયુનો મકબરો કબર દિલ્હીમાં આવેલી છે. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ઈસવીસન 1565માં બાંધવામાં આવ્યો હતો. પટ્ટદકલ ચાલુક્ય શૈલીના સુંદર મંદિરોને લીધે જાણીતું છે. ઈસુની 8મી સદીમાં ચાલુક્ય વંશના રાજાઓમાં સમયમાં અહીં અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયું હતું. ચોથું છે નીચેના ચિત્રોને ઓળખીને પ્રશ્નોના આન્સર આપવાના છે. તો આ જામી મસ્જિદ છે. ત્યાર પછી આ સ્થાપત્ય ચાંપાનેરમાં આવેલું છે અને બીજું છે આ સ્થાપત્ય બોસાલિકા ઓફ બોમ જીસસ અને જે ગોવામાં આવેલું છે. વિભાગ સી છે, એમની અંદર પહેલું 50 થી 80 શબ્દોમાં આન્સર લખવાનો છે. જેમાં પહેલું દિલ્હી સ્થિત ઊંચો મિનારો જેમનું બાંધકામ ઇલ્તુમિશ દ્વારા પૂર્ણ કરાયેલું હતું એવા સ્થાપત્ય વિશે ટૂંક નોંધ લખવાની છે અથવા તો ટૂંકી નોંધ લખવાની છે. ઇલ્તુમિશ છે એ ગુલામ વંશનો બીજો રાજા કહી શકાય અને ગુલામ વંશનો સાચો સ્થાપક પણ કહી શકાય. એમની આગળ હતો કુતુબુદ્દીન એબક, જેણે કુતુબ મિનારની સ્થાપના કરી હતી. તો એમના વિશે લખવાનું છે. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે. 12મી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન એબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું. કુતુબુદ્દીનનું આકસ્મિક અવસાન થતાં તેમના જમાઈ ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુમિશે તેમનું બાંધકામ ઈસવીસન 1210માં પૂર્ણ કરાવ્યું. કુતુબ મિનાર 5 માળનો છે. તેમની ઊંચાઈ 12.5 મીટર જેટલી છે. તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે. આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસ પહાડનો ઉપયોગ થયેલો છે. તેનો ભૂતળનો ઘેરાવો એટલે કે જે જમીનનો ઘેરાવો છે તે 13.75 મીટર છે અને ઊંચાઈ પર જતા તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થતો જાય છે. તેમના પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. કુતુબ મિનાર તેના રચના કૌશલને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારોમાં સ્થાન પામ્યો છે. બીજું સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન ભારતના કયા સ્થાપત્ય પર અંકિત થયેલું છે તેની વિશિષ્ટતાઓ જણાવો. તો આ પ્રશ્ન આપેલું વિધાન તાજમહેલની એક મહેરાબ એટલે કે દિવાલ પર અંકિત થયેલું છે. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહલ અર્જુમંદ બાનુની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. તે આગ્રામાં યમુના નદીને દક્ષિણે આવેલો છે. ઈસવીસન 1631માં તાજમહાલનું બાંધકામ શરૂ થયું હતું. તે 22 વર્ષ પછી ઈસવીસન 1653માં પૂર્ણ થયું. શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપિયન કુશળ શિલ્પીઓ રોકી અને તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેમની ગણના થાય છે. એ સમયમાં તેમનું બાંધકામમાં ₹4.5 કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો. તાજમહેલની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ ગણી શકાય કે તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીનો એક છે. તાજમહેલનું નિર્માણ સંગમરમરના ચબૂતરા પર કરવામાં આવેલું છે. તાજમહેલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે. તાજમહાલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેમની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે તેમજ તેમના 4 ખૂણા પર નાના ઘુમ્મટ છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે. કબરની આજુબાજુ 5 ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળીઓ આવેલી છે. તાજમહેલની એક
મહેરાબ દિવાલ પર આ વિધાન અંકિત થયેલું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. ત્રીજું છે મહાબલીપુરમ ટૂંકનોંધ લખવાની છે અથવા તો રથ મંદિરોનો પરિચય આપવાનો છે. મહાબલીપુરમ તામિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. તે તેના ભવ્ય મંદિર સ્થાપત્યનો અને દરિયા કિનારા માટે પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજ્યની નરસિંહવર્મા પ્રથમનું ઉપનામ મહામલ હતું. તેણે પોતાના ઉપનામ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખ્યું હતું. રાજવી નરસિંહવર્મન પ્રથમે મહાબલીપુરમમાં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તેમાંથી આજે અહીં 5 રથ મંદિરો હયાત છે. એ રથ મંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયા છે. અહીં આજુબાજુના ખડકોમાંથી બનાવેલા અન્ય મંદિરો પણ છે. તેમાં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ શિલ્પકલાના અદ્ભુત નમૂનાઓ છે. અહીં મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની મૂર્તિ પણ જોવાલાયક છે. વિશ્વભરમાં ખંડક શિલ્પોના 2 નમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. ચોથું છે ખજુરાહોના સ્મારક વિશે માહિતી આપવાની છે. તો ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં સત્તરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે એટલે કે ગામમાં આવેલા છે. ખજુરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજપૂતોએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, જેમાંથી આજે માત્ર 25 જેટલા મંદિરો જ હયાત છે. આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂનાઓ છે. તે પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહોમાં વિભાજિત થયેલા છે. આ મંદિરોમાં મોટાભાગના શૈવ મંદિરો છે. કેટલાક મંદિરો વૈષ્ણવ છે, જ્યારે કેટલાક જૈન મંદિરો છે. બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પ વિધાન લગભગ એક સમાન છે. શરૂઆતના સમયના બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોના બનાવેલા છે. તેમાં 64 જોગણીઓનું મંદિર મુખ્ય છે. આ મંદિરની તોરણની આંતરિક સ્થાપત્ય શૈલી કલા કારીગરોનું ઉત્તમ દ્રષ્ટાંત છે. દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના જે મંદિરોમાં મૂર્ત થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાના શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. પાંચમું આગ્રાના કિલ્લા વિશેની માહિતી આપવાની છે મિત્રો. તો ઈસવીસન 1565માં મુગલ સમ્રાટ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આ વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તે લાલ પથ્થરોનો બનેલો છે, તેથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. આગ્રાના કિલ્લાનું નિર્માણ હિન્દુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ કિલ્લાની દિવાલો 70 ફૂટ ઊંચી છે. કિલ્લાનો ઘેરાવો લગભગ 1.5 માઇલનો છે. આ કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરોને ખૂબ જ કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે, જેથી તેની દિવાલોમાં ક્યાંક તિરાડો દેખાતી નથી. આ કિલ્લામાં સમ્રાટ અકબરે જહાંગીરી મહેલ બંધાવ્યો હતો. આ મહેલ ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલીનો નમૂનો છે. મુગલ શહેનશાહ શાહજહાંએ જિંદગીના આખરી દિવસો આગ્રાના કિલ્લામાં ગુજાર્યા હતા. છઠ્ઠું છે અમદાવાદમાં આવેલી સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો અથવા તો અમદાવાદના જોવાલાયક સ્થાપત્યો કયા છે તે જણાવો. તો જુઓ, અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે. એ માટેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો નીચે મુજબના છે. પહેલું તો ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, મસ્જિદે નગીના છે, સરખેજનો રોજો, કાંકરિયાનું તળાવ, હોજે કુતુબ, સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારાઓ, સીદી સૈયદની જાળી જે લાલ દરવાજા પાસે છે, હઠસિંગના દેરા જે દિલ્હી દરવાજા પાસે છે, રાણી રૂપમતીની મસ્જિદ, દાદાહરીની વાવ, સૂફી સંત શાહ આલમનો રોજો, દરિયાખાનનો ઘુમ્મટ, ગાયકવાડની હવેલી, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, આઝમખાનનો રોજો, ઝકરિયા મસ્જિદ અને અહેમદ શાહની મસ્જિદ. આ બધી જ બાબતો જોવા જેવી છે. સાતમું ઇલોરાની ગુફા વિશે જણાવવાનું છે. તો ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન 1600 થી ઈસવીસન 1000 દરમિયાન થયેલું. તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1 થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મની અને 30 થી લઈ અને 34 ગુફાઓ જૈન ધર્મની છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું. અહીં બૌદ્ધ, જૈન અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી શોભાયમાન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર જેટલી છે. તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે.
કૈલાસ મંદિર તેના દરવાજા, ઝરૂખા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે. એ શોભા અવગણનીય છે. 8મું છે ભારત પ્રાચીન સમયથી તીર્થભૂમિ રહ્યું છે. સમજાવો અથવા તો ભારતમાં તીર્થ સ્થાનોની સમજ આપવાની છે. તો પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય. 4 મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ ઉત્તરાખંડમાં આવેલું છે, રામેશ્વર તામિલનાડુ, દ્વારકા ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશા ખાતે આવેલું છે. આ પવિત્ર તીર્થસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 જેટલી શક્તિપીઠો અને જમ્મુ કાશ્મીરમાં આવેલ અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ જ મહત્વની મનાય છે. ગુજરાતમાં ગિરનાર લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. આમ ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવિષ્ટ કર્યા છે. આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ત્યાર પછી 9મું છે ફતેહપુર સિકરી નગર વિશે માહિતી આપવાની છે. તો મુઘલ બાદશાહ અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર ફતેહપુર સિકરી નામનું નવું નગર વસાવ્યું. તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી. સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો, કલાકારો, વિદ્વાનો, તત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો. ઈસવીસન 1569માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું. ઈસવીસન 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી. અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે. ત્યાર પછી મિત્રો વિભાગ ડી છે. તો એમની અંદર હવે આપણે 2 સેકન્ડ હોલ્ડ કરતા જશું. તમારે સ્ક્રીનશોટ લેતા જવાના છે. ઓલમોસ્ટ 17 મિનિટનો વિડીયો લેક્ચર થઈ ગયો છે. તો હવે લાંબો લેક્ચર ના થાય એટલા માટે આપણે તમને સ્ક્રીનશોટ લેવા માટે અથવા તો વિડીયો પોઝ કરવા માટેનો સમય આપીશું. જેમાં પહેલું છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાનો છે. જેમાં બૃહદેશ્વર મંદિરની માહિતી આપવાની છે. તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો. ઓકે. ત્યાર પછી બીજું છે લાલ કિલ્લાનો વિસ્તારથી પરિચય આપવાનો છે. તો એમનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી ત્રીજું છે ધોળાવીરા, લોથલ, પાટણ, જુનાગઢ. એમના વિશે તમારે લખવાનું છે. તો પહેલા ધોળાવીરા અને લોથલનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ઓકે. ત્યાર પછી પાટણ અને જુનાગઢનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી ચોથું છે નીચેના શહેરોમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો સિદ્ધપુરની અંદર રુદ્રમહાલય, વડનગરમાં કીર્તિતોરણ અને સમિષ્ઠા તળાવ, પાલીતાણામાં શેત્રુંજય પર્વત અને જૈન દેરાસરો, ટીંબાની અંદર તારંગા પર્વત પરનું અજીતનાથનું મંદિર અને ધારણી માતાનું મંદિર, શામળાજીની અંદર શામળાજી મંદિર છે, જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો, અડીકડીની વાવ, નવઘણ કૂવો અને મહબત ખાનનો મકબરો છે, પાટણ રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે, અમદાવાદ સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, હરિસિંગના દેરા અને કાંકરિયા તળાવ આવેલું છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.